જેમ વ્યાસજીના મુખમાંથી ભાગવતજી પ્રગટ થયા અને ભાગવતજી એ શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે, વાણીમય સ્વરૂપ છે, એમ જ યમનાષ્ટક યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે, એમ જ સર્વોત્તમ સ્તોત્ર એ શ્રી વલ્લભનું વાંગમય સ્વરૂપ છે. વાણી રૂપે આજે પણ ભૂતલ પર શ્રી વલ્લભ બિરાજતા હોય એ સર્વોત્તમજીમાં બિરાજે છે અને એનો અનુભવ આપ લોકો પોતે કરી શકો છો. ત્યારે સર્વોત્તમજીમાં પ્રીતિ તો ઘણી વાર લોકો એમ થાય થોડું કઠિન છે, કરશો ને તો મહાપ્રભુજીની કૃપાથી જ આવડવા લાગશે. આ યાદ કરવાની કોઈ વસ્તુ જ નથી, આ તો પ્રગટે છે. અને જ્યારે ગુસાઈજીના મુખમાંથી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય થયું, એ 108 નામો, અને કેવલ નામ નહીં કોઈ, તો મંત્રો કયા છે. આ એક એક નામ મંત્ર છે. એટલે જ ભગવદીઓ કહે ને, કરીએ સર્વોત્તમ રસપાન. શ્રી વલ્લભના સ્વરૂપનું દર્શન અને અનુભવ જ્યારે કરશો ત્યારે ખ્યાલ આવશે, વલ્લભ એ કોઈ જોવાનું તત્વ નથી, વલ્લભ એ કોઈ વાંચવાનું તત્વ નથી, વલ્લભ એ તો રસ છે, એ તો અનુભવવાનું તત્વ છે. અને જ્યારે વલ્લભ રસ રૂપે અનુભવાય છે ત્યારે કૃષ્ણા ધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. જે સર્વોત્તમજીના ફળ રૂપ કહ્યું છે, કૃષ્ણનું અધરામૃત, એ જ મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી વલ્લભ છે. ચર્ચાઓ ઘણી ગહન ગૂઢ અને વિસ્તાર માંગે એવી છે. આપણે સર્વોત્તમ સ્તોત્રને ન્યાય આપવો છે, એને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવી છે, તો આ સર્વોત્તમનું રસપાન કરવાનું કહ્યું છે. વલ્લભ રસ છે. તો જ્યારે 108 નામ પ્રગટ થયા એના પહેલા એને સ્તોત્રબદ્ધ કરવાનું હતું. આ સ્તોત્ર છે, સ્તુતિ છે. એટલે પહેલા 6 શ્લોકમાં ગુસાઈજી મહાત્મ્યનું દર્શન કરાવે. કારણ કે કોઈ પણ અલૌકિક તત્વની પ્રાપ્તિ કરાવવી હોય એના પહેલા એનો પરિચય આપી દેવો બહુ જ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી પરિચય નહીં થાય તો પરિણય પણ ઉત્તમ ભાવથી નહીં થાય. એટલે સમજાવવા માટે કે આ નામ, આ સ્વરૂપ સાધારણ કોઈ લૌકિક મહાત્માનું નથી, કેવલ કોઈ આચાર્યનું નથી. ગુસાઈજી તો ત્યાં સુધી વસ્તુતા કૃષ્ણ એવ, સાક્ષાત કૃષ્ણ જ, એ જ પ્રભુ જ મહાપ્રભુ સ્વરૂપે પ્રગટ થયા છે. અને પ્રભુ જ પધાર્યા છે તો ભગવાન 6 ગુણ વાળા છે. અને એટલા માટે 6 શ્લોકમાં, જેમ ભાગવતજીની કાલે ચર્ચા કરતા હતા, ભગવાનનું મહાત્મ્ય, ભાગવતનું મહાત્મ્ય 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું. કારણ કે 6 ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. અને એટલા માટે 6 શ્લોકમાં સર્વોત્તમ સ્તોત્રના નામનું મહાત્મ્ય અહીંયા ગુસાઈજી વર્ણિત કર્યું. પ્રાકૃત ધર્મા નાશ્રય. મહાપ્રભુજીની અલૌકિકતાનો પરિચય પહેલા શ્લોકમાં કરાયો. તમે જેના ગુણગાન કરવા જઈ રહ્યા છો એ કોઈ પ્રાકૃત નથી. મહાપ્રભુજીનું એક નામ સર્વોત્તમમાં મળશે, સન મનુષ્યાકૃતિ. મનુષ્ય આકારે છે પણ મનુષ્ય જેવા નથી. જેમ ગિરિરાજજી પર્વત આકારે છે, એટલે આ બે ભેદ, રૂપ અને સ્વરૂપનો, આ સમજવો જરૂરી છે. રૂપ કદાચ પ્રાકૃત મનુષ્ય જેવું લાગે પણ સ્વરૂપ તો અલૌકિક છે. આ બે ભેદ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ અલૌકિક ભગવદ રસનો અનુભવ આ અલૌકિક તત્વોના માધ્યમથી થઈ ન શકે. એટલે આપણે વાર્તામાં અને પ્રસંગમાં આવે ને કે ગુસાઈજી પેલા વૈષ્ણવને પૂછ્યું કે શ્રેષ્ઠ પર્વત કયો, શ્રેષ્ઠ નદી કઈ, શ્રેષ્ઠ તીર્થ કયું? તો શ્રેષ્ઠ પર્વત તો ગિરિરાજજી છે, શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે. કે મૂર્ખ, શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, તો ગિરિરાજજીને પર્વત જાણે છે? એ તો હરિદાસ વર્ય છે. શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, તો ગંગાજીને, યમુનાજીને નદી જાણે છે? એ તો ઠાકોરજીની ચતુર્થ પ્રિયા છે. આમ સ્વરૂપ પરિચય. પ્રાકૃત દેખાતું તત્વ પણ અપ્રાકૃત ધર્મોને ધારણ કરેલું છે. અને એટલા માટે મહાપ્રભુજી ના જ્યારે અનેક અલૌકિક સ્વરૂપોની આપણે ચર્ચા કરીએ છીએ, તો એ સ્વરૂપોની ચર્ચા કરતા 3 સ્વરૂપોની વિશેષ ચર્ચા થાય. શ્રી મહાપ્રભુજીનું એ અપ્રાકૃત સ્વરૂપ કયું છે? તો કે નિત્ય લીલામાં વિરાજતું. જો મહાપ્રભુજીના 2 પ્રાગટ્ય છે, એક નિત્ય લીલાનું પ્રાગટ્ય અને બીજું ભૂતલ પરનું પ્રાગટ્ય. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. એટલે એક નામ સર્વોત્તમજીમાં છે, ભૂમિ ભાગ્યમ. ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરી રહી છે કે હું સનાથ થઈ છું, મારા ઉપર પ્રભુના ચરણ પધારી રહ્યા છે, ચરણનો સ્પર્શ મને મળી રહ્યો છે. વલ્લભનું એક સ્વરૂપ નિત્ય લીલામાં છે. આપણે ત્યાં એવો પ્રસંગ નિત્ય લીલાનો કહેવામાં આવે છે કે એકવાર પ્રભુ નિકુંજમાં બિરાજ્યા છે
અને નિકુંજમાં બિરાજેલા પ્રભુ પ્રતીક્ષા કરી રહ્યા છે સ્વામિનીજીની, રાધાજીની. અને વિલંબ થયો તો એટલો વિરહ ઉત્કટ થયો પ્રભુને કે રાધા 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 રોમ રોમ થી ઠાકોરજીના રાધા નામનો ધ્વનિ નીકળવા લાગ્યો. અને નામમાંથી સ્વરૂપ પ્રગટ થઈ ગયા. રોમ રોમમાં રાધાજી માનો પ્રગટ થઈ ગયા. પ્રભુના સ્વરૂપમાંથી જ રાધાજી માનો પ્રગટ થઈ ગયા. અને એટલામાં રાધાજી પધાર્યા. અને રાધાજી પધાર્યા ને એમને એમ દેખાયું કે નિકુંજમાં ઠાકોરજીની ગોદમાં કોઈ સખી બિરાજેલી છે. અને રિસાઈ ગયા કે અરે હું રાસ માટે આવતી હતી, ઉતાવળ કરીને આવી, અને છતાંય પ્રભુ મને ભૂલી ગયા ને કોઈ ગોપીની સાથે બિરાજેલા છે. જાઓ પ્રભુ, આપની સાથે વાત પણ નહીં કરું, આપને જોઈશ પણ નહીં. અને એમ અવાજ કરીને પીઠ દઈને બિરાજી ગયા. પ્રભુ રિસાયા, અરે હું રાધા 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 જપતા જપતા રાધામય થઈ ગયો, એમની પ્રતીક્ષા કરી રહ્યો છું, અને મારાથી રિસાય છે. તો જાઓ રાધા, જો હું પણ આપને નહીં જોઉં, આપની સાથે વાત નહીં કરું. પ્રભુ પણ પીઠ દઈને બિરાજી. દાન માન ખેલ રાસ આ તો બધી નિત્યની લીલાઓ છે. માન લીલાના અનેકવિધ પ્રકારના પ્રસંગો છે. અને બંને સ્વરૂપોએ માન ધારણ કર્યા. ન જોવાનું નક્કી કર્યું એમણે, જે એક ક્ષણ જોયા વગર રહી શકે એમ નથી. બંનેના હૃદયમાં પ્રબળ તાપ, ઉત્કટ વિરહ પ્રગટ થયો મળવાનો. વિશેષતા એ છે કે ઠાકોરજીના હૃદયમાં કૃષ્ણનો પ્રભુનો ભાવ અને સ્વામીજીનો ભાવ એમ ઉભય ભાવ બિરાજે છે. સ્ત્રી ભાવ અને પું ભાવ. એ જ રીતે સ્વામીજીના હૃદયમાં પણ પું ભાવ અને સ્ત્રી ભાવ બંને બિરાજે છે. સરળ ભાષામાં કહું તો એક આનંદ લેવાનો ભાવ અને બીજો આનંદ આપવાનો ભાવ. આ બંને ભાવો બંનેની ભીતર બિરાજે છે. એને આપણે સાહિત્ય ભાષામાં પું ભાવ અને સ્ત્રી ભાવ કહીએ. એટલો ઉત્કટ ભાવ થયો બંનેના હૃદયમાં, એટલો વિરહ પ્રગટ થયો, કારણ કે એક ક્ષણ પણ જોયા વગર જીવી શકે એમ નથી. એ જ ક્ષણે પ્રભુના હૃદયમાંથી સ્ત્રી ભાવ, સ્વામીજીનો ભાવ, અને સ્વામીજીના હૃદયમાંથી પું ભાવ, અને વિરહમાંથી ત્રીજો સાક્ષી ભાવ, આ ત્રણ ભાવ પ્રગટ થઈને એક રૂપ બન્યા. અને આ એક રૂપ બની નિત્ય લીલામાં શ્રી વલ્લભનું આ સ્વરૂપ નિર્મિત થયું, જે ઠાકોરજી અને સ્વામીજીના હૃદયના ભાવોમાંથી પ્રગટ થયું, જે માનને દૂર કરવા માટે પ્રગટ થયું છે. સ્વામીજી પાસે પધાર્યા શ્રી વલ્લભ રૂપે અને વિનંતી કરી કે સ્વામીજી, પ્રભુ તો આપનું જ સ્મરણ કરતા હતા, આપને જ યાદ કરતા હતા, અને એમના સાથે બીજું કોઈ નહીં, આપનું જ ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થયું હતું, જે ઠાકોરજીના હૃદયમાં બિરાજે છે. સ્વામીજીને થયું, અરે મારાથી તો ત્રુટિ થઈ ગઈ, અપરાધ થઈ ગયો, શું કરું? પધારો, ઠાકોરજીને મનાવો, એમનું માન દૂર કરો. અને શ્રી વલ્લભ સ્વામીજીનો હસ્ત પકડી અને ધીમે પગલે પધરાવતા પધરાવતા જ્યાં ઠાકોરજી પીઠ દઈને બિરાજ્યા હતા ત્યાં સ્વામીજી ઘૂંટણીએ બિરાજી અને બે હાથ જોડી પ્રભુને મનાવતા સ્વામીજીના મુખમાંથી નિત્ય લીલામાં પંચાક્ષર મંત્ર પ્રગટ થયો અને બોલ્યા, હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. અને જ્યારે આ 3 વાર પંચાક્ષર મંત્ર નિત્ય લીલામાં સ્વામીજીના મુખમાંથી પ્રગટ થયો અને પ્રભુની છું એવું વચન કહ્યું, અને પ્રભુનું માન દૂર થઈ ગયું. સ્મિત કરતા પ્રભુ પાછા વળ્યા, સ્વામીજીને હૃદય લગાવ્યા અને શ્રી વલ્લભ સ્વરૂપે બંનેના શ્રીહસ્ત પકડી અને નિકુંજની ભીતર જે સુવર્ણનું સિંહાસન હતું એમાં બંને સ્વરૂપોને બિરાજમાન કર્યા. અને બંને સ્વરૂપો બિરાજમાન થયા, એટલા બધા પ્રસન્ન થઈ રહ્યા છે કે હે શ્રી વલ્લભ, આપનું ભાવાત્મક અમારા હૃદયમાંથી પ્રાગટ્ય થયું, પણ અમે બંને આપના પર એટલા પ્રસન્ન છીએ કે આપે અમારા બંનેનું માન દૂર કરાવ્યું. અને એક હાથ ઠાકોરજીએ, બીજો હાથ સ્વામીજીએ બંને એક એક શ્રીહસ્ત મસ્તક પર પધરાવ્યા અને કહ્યું કે આપ અમને અતિશય પ્રિય છો, એટલે આપનું નામ અમે નિત્ય લીલામાં શ્રી વલ્લભ રાખીએ છીએ. બોલો વલ્લભાધીશ કી જય. અને આમ મહાપ્રભુજીનું વલ્લભ નામ નિત્ય લીલામાં ઠાકોરજી અને સ્વામીજી રાખ્યું. વલ્લભનો અર્થ જ થાય અતિ પ્રિય. આપણે કહીએ પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ. પ્રાણ વલ્લભ, પ્રાણથી પણ અધિક જે પ્રિય છે એટલે કહેવાય પ્રાણ વલ્લભ. ગોપીજનોને પ્રિય છે પ્રાણ ગોપીજન વલ્લભ. અને જે ઠાકોરજી અને સ્વામીજીને અતિશય પ્રિય છે એટલે એમનું નામ, એટલે જ સર્વોત્તમ સ્તોત્ર. હું સર્વોત્તમજીના બધા નામ નહીં લઈ શકું એટલે આ એક એક નામ પણ જોડતો જઈશ. શ્રી વલ્લભાખ્ય સર્વોત્તમમાં એક નામ છે, વલ્લભ જેમનું નામ છે
અને આ નામ કોઈએ લૌકિકે નથી પાડ્યું, આ તો નિત્ય લીલામાં યુગલ સ્વરૂપે પાડ્યું છે. કારણ કે જેટલા વૈષ્ણવને પ્રિય છે ને વલ્લભ, એટલા જ યુગલ સ્વરૂપને પણ પ્રિય છે. અને ત્યારે પ્રસન્ન થયેલા શ્રી વલ્લભે બે હાથ જોડી પહેલા સ્વામીજી સામે જોયું, પછી ઠાકોરજી સામે જોયું, અને મહાપ્રભુજીના મુખે અષ્ટાક્ષર મહામંત્ર નિત્ય લીલામાં પ્રગટ થયો. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. યુગલ સ્વરૂપ જ મારું શરણ છે, રાધા અને કૃષ્ણ જ મારું શરણ છે. આ મહામંત્ર અષ્ટાક્ષરનું પ્રાગટ્ય, પંચાક્ષરનું પ્રાગટ્ય એ ઠાકોરજી સ્વામીજીની સન્મુખ નિત્ય લીલામાં થયેલું છે. અને નિત્ય લીલામાં પ્રગટેલા મંત્રો ભૂતલ પર મહાપ્રભુજીએ દૈવી જીવોને આપ્યા. એટલે જ કહ્યું ભાગ્યન વલ્લભ ભૂતલ પર આય. કારણ કે આ જ મંત્રો તો આ દેહને ભગવત સ્વરૂપની સેવાનો અધિકાર સંપાદન કરે છે. આ મંત્ર દ્વારા બ્રહ્મ સંબંધ વગર આપણે ભગવત સેવા નથી કરતા. આ મંત્ર જે નિત્ય લીલામાં ઠાકોરજી અને સ્વામીજી સન્મુખ પ્રગટ થયેલા છે, પંચાક્ષર મંત્ર તો સ્વામીજીના મુખે પ્રગટ થયેલું છે. અને એટલે જ વલ્લભ દ્વારા પંચાક્ષર લઈએ છે ત્યારે જ પ્રભુના શ્રીઅંગને સ્પર્શવાનો અધિકાર મળે છે. આવું અલૌકિક સ્વરૂપ શ્રી વલ્લભનું છે જે ભૂતલ પર પધાર્યું છે. અને આ સ્વરૂપોને સમજાવતા પ્રાકૃત ધર્મ નાશે. પ્રાકૃત ધર્મનો આ પ્રાકૃત ધર્મ શું કહેવાય? જન્મવું, વર્ધતે, મ્રિયતે, જાયતે. જન્મવું, વધવું, મરવું, આ બધા પ્રાકૃત ધર્મો કહેવાય. અહીંયા જન્મ નથી એટલે મૃત્યુ પણ નથી. પ્રાગટ્ય છે અને એટલા માટે પ્રયાણ છે. અહીંયા જન્મ અને મૃત્યુ નથી, વલ્લભનું પ્રાગટ્ય છે અને એટલે માટે પ્રગટ્યા છે, એટલે પ્રયાણ છે નિત્ય લીલામાં. નિત્ય લીલા પ્રવેશ છે. જો જન્મ હોત તો મૃત્યુ પણ હોત. પણ આ જન્મોથી લઈને મરવા સુધી જેટલા ધર્મો વ્યક્તિના છે એ બધાને પ્રાકૃત ધર્મો કહેવાય છે. અને એટલા માટે વલ્લભાષ્ટકમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલા મૃત જલધિ પરાક્રાંત સર્વોપિ શસ્વત. આ કોણ છે? શ્રીમદ વૃંદાવનેન્દુ, વૃંદાવનના હિન્દુ ચંદ્રમા. એ શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. આ વલ્લભ કોણ છે? સપ્ત શ્લોકીમાં ગુસાઈજી આજ્ઞા કરે, સુભગ મૂર્તિ સકરુણા. કેવું સ્વરૂપ વલ્લભનું છે! સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા. રોમ રોમથી જે રસ છલકી રહ્યો છે. જો સંયોગાત્મક અને પ્રયોગાત્મક એટલે સુધારૂપ બે સ્વરૂપ વલ્લભના કયા છે. એક સુધારૂપ પણ કહ્યું છે અને એક અગ્નિરૂપ પણ કહ્યું છે. તો અગ્નિરૂપ વલ્લભનું કયું સ્વરૂપ છે? તો કે જ્યારે રાસમાં પ્રભુ અંતર ધ્યાન થઈ જાય ને અને જે વિરહાનલ ગોપીઓના હૃદયમાં પ્રગટ થાય, જે અગ્નિ પ્રગટ થાય, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, જે તાપ પ્રગટે છે ગોપીઓના હૃદયમાં, અને એ અગ્નિને જો મનુષ્ય આકારે ઢાળી દો તે શ્રી વલ્લભનું વિરહાનલ સ્વરૂપ છે. અને એ જ રીતે જ્યારે પ્રભુ રાસ કરતા હોય અને પ્રત્યેકને સુધાના દાન પ્રભુએ કર્યા હોય અને એ સુધાના બિંદુઓ, એ અધરામૃતના બિંદુઓ દરેક ગોપીઓના અધર પર હોય અને એ સંયોગાત્મક સુધાને, એ બિંદુઓને ભેગી કરી જો કોઈ મનુષ્ય સ્વરૂપે ઢાળો તો એ શ્રી વલ્લભનું સંયોગાત્મક સ્વરૂપ બની જાય. એ સુધારૂપ સ્વરૂપ. એટલે જ મહાપ્રભુજીનું સ્વરૂપ શું છે? શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે और अंग अंग प्रतिभावन के भूषण और वृंदावन संपत्ति अंग. સુરંગે સુધાના સર્વ રંગો શ્રી વલ્લભમાં વિરાજમાન છે. અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ और वृंदावन संपत्ति अंग अंगे. સમગ્ર બ્રજમંડળની થતી પ્રત્યેક લીલાઓ શ્રી વલ્લભના રોમ રૂપમાં થઈ રહી છે. અને એ લીલાઓમાં પ્રગટ થતો રસ, રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. રૂવાડે રૂવાડે ભગવત લીલાના રસ ઝલકી રહ્યા છે, છલકી રહ્યા છે. અને એક ખાલી વલ્લભની પરિક્રમા કરો ને બાકી વ્રજયાત્રા થઈ જાય. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો સબન તે શ્રી વલ્લભ. જેવા પ્રભુ રસમય છે એવા જ શ્રી વલ્લભ પણ રસમય છે. અને એટલે આ બંને સ્વરૂપની ચર્ચા છે. એ અગ્નિરૂપ પણ છે, એ સુધારૂપ પણ છે. જે વેણુની સુધા એ સમયે ઠાકોરજીએ વેણુનાદ કરી સર્વ વ્રજ ભક્તોને પાઈ હતી, એ જ સુધા આ કલયુગમાં વલ્લભ રૂપે પ્રગટ થઈ અને સર્વને પાન થઈ રહ્યું છે આપણી વાણી દ્વારા. પ્રાકૃત ધર્માનાશય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ.
સર્વ અપ્રાકૃત ધર્મો છે, અખિલ. નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્ શુદ્ધમ સાકૃતિ સ્તૌમી. અને કેવલ કોઈ ભગવદી પોતાના ભાવે ગાઈ રહ્યું છે એમ નથી. નિગમ પ્રતિપાદ્યમ, વેદ આનું પ્રતિપાદન કરી રહ્યું છે. આનંદ માત્ર કરપાદ મુખદરાદિ રસો વૈસ આદિ આદિ વેદ પણ પ્રતિપાદન કરે. નિગમ પ્રતિપાદ્યમ યત્ત શુદ્ધમ, અને આ શુદ્ધ છે. સાકૃતિ આકાર સહિત છે, અલૌકિક આકાર છે. આપણે ત્યાં નિરાકાર એટલે આકાર વગરના નહીં, નિરાકારનો અર્થ થાય અલૌકિક આકાર વાળા, સાધારણ મનુષ્ય જેવા નહીં, અલૌકિક રસમય. એવો પરિચય આપતા દ્વિતીય શ્લોકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે, કલિકાલત મચ્છન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી. આ એવો કલયુગ આવ્યો છે, કારણ કે એમ થાય કે સાક્ષાત પ્રભુ વલ્લભ રૂપે પધાર્યા તો દરેકને એ પ્રભુ સ્વરૂપ અનુભવ કેમ નથી કરાવતા? કેમ મહાપુરુષો વિદ્વાનો શ્રી વલ્લભના ગુણગાન પ્રભુ રૂપે નથી કરી શકતા? કારણ કલયુગ છે. કલિકાલત મચ્છન્ન, કલિકાલે અજ્ઞાનીઓની બુદ્ધિ હરી એમ નથી, વિદ્વાનોની બુદ્ધિ પર કલયુગનો પ્રભાવ પડે છે. અને એમ પણ તમે જોવા જાઓ તો જેટલા ભણેલા ગણેલાની બુદ્ધિઓ બગડે છે એવા અભણની ક્યાં બગડે છે? આ દુનિયાને જેટલા ભણેલા લોકો બગાડે છે એટલા અભણ લોકો ક્યાં બગાડે છે? આ જેટલા મોટા મોટા કૌભાંડો થતા હોય એ અભણ કરે છે. પહેલા લોકોને બેંક લૂંટવા માટે બેંક સુધી જવું પડતું, હવે કોમ્પ્યુટરમાં બેઠા બેઠા તમારા ખાતામાં રિસીપ થઈ જાય. આ કલયુગમાં બુદ્ધિમાનોની બુદ્ધિ પર પ્રભાવ થયો છે. મહાત્મા ભક્તોની બુદ્ધિ પર કલયુગે પ્રભાવ કરી દીધો. જો ધર્મની ગ્લાની થાય છે કેમ? પાપીઓ તો એમ પણ ભગવાનને નથી માનતા, એના ન માનવાથી ધર્મની ગ્લાની નથી થતી. પણ જ્યારે મહાપુરુષો, સજ્જનો, સમર્થ લોકો એમનો ભગવાન પરથી વિશ્વાસ હટવા લાગે ને, ધર્મની ગ્લાની ત્યારે થાય છે. ભક્તોને ભગવાન પર શંકા પેદા થવા લાગે ને, કલયુગનું આજ તો આકર્ષણ છે. જો કલયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે? કલયુગ કઈ રીતે મને બગાડે? કલયુગમાં તમને એવું લાગે જે પાપ કરે છે તો બધા મજા કરે છે, અને અમે સચ્ચાઈથી જીવીએ તો અમને જ બધું દુઃખ. બધાને સુખ દુઃખ સરખા જ હોય છે. આ ચળકતું ખાલી દેખાય, તમે એના ઘરે અઠવાડિયું રહેવા જાઓ ખબર પડે એ દુઃખી જ છે. પણ કલયુગની આ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. એ કઈ રીતે તમને પોતાના મોહ પાસમાં ફસાવે? જો આ બધા પાપ કરે, ખોટું કામ કરે, બધા મજા કરે, અને અમારે બધું ભોગવવાનું ઈમાનદારીથી રહીએ છે. જો કલયુગના આમાં ફસાયા ને મોજાળમાં, એટલે કલયુગ કોશિશ શું કરે કે સજ્જન વ્યક્તિ પુણ્ય મૂકી, સત્કર્મ મૂકીને પાપમાં ખેંચાઈ જાય, અને એને એવું બતાવે કે પાપ કરવાથી જ સુખી થવાય છે, ખોટું કરવાથી જ સુખી થવાય છે, સારી રીતે રહીશ તો દુઃખી જ રહીશ. એવું એક આભા મંડળ ઊભું કરે, એક મોજાળ એવી ઊભી કરે, અને આમ કરીને આપણા હાથેથી પુણ્યો મુકાવી દે અને પાપમાં આપણને પ્રવૃત્ત કરાવી. આ કલયુગની ચાલાકી છે. એટલે એમાં ક્યારે આકર્ષણમાં આવતા નહીં. આ કેવલ ચાલાકી પૂરતું જ છે. બાકી સુખ દુઃખ દરેકના જીવનમાં સરખા હોય છે. એ અમીર હોય, ગરીબ હોય, પાપી હોય, પુણ્યશાળી હોય. આ તો કર્મના બધા જ દેહ છે તો બધું રહેવાનું જ છે. સંસાર છે તો બધું રહેવાનું જ છે. પણ આવું માહોલ ઉભો કરવાનો આ કલયુગનો પ્રભાવ. એટલે કલિકાલત મચ્છન્ન દૃષ્ટિત્વા વિદુષામપી. અને જ્યારે વિદ્વાનોની બુદ્ધિ પર કલયુગનો પ્રભાવ થયો ત્યારે સંપ્રત્યય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભૂમિ. અને પ્રભુને થયું કે મારું મહાત્મ્ય કઈ રીતે પ્રગટ કરું, કોણ મારા વિશે? કારણ કે તમે જ્યાં પણ જોવા જાઓ તમને મોટા મોટા આયોજનો, વ્યવસ્થાઓ, સુવિધાઓ, સન્માન, સત્કાર એટલું બધું તમને આપે કે તમને એમ લાગે અહીંયા જવા જેવું છે. પણ ત્યાં સન્માન મળે, સત્કાર મળે, વ્યવસ્થા મળે, સારી સુવિધા મળે, ભગવાન ના મળે. ભગવાનને ભજો એવું નહીં કે કાં વ્યક્તિ પૂજામાં હશે, કાં સંસ્થાઓમાં આકર્ષણ કરાવશે, તમારા હાથેથી ભગવાન જૂટવી લેશે અને પોતાના મહત્વકાંક્ષાઓને સિદ્ધ કરવાના કામમાં તમને લગાડી દેશે. અને વ્યક્તિ ભગવાન અને ભક્તિને ભૂલી કોઈક વ્યક્તિની મહત્વકાંક્ષા યા ઈચ્છા યા લક્ષ્યને પૂરું કરવા માટે એનું જીવન ખપાવી દે. આ કલયુગની ચાલાકી છે, આ કલયુગનો પ્રભાવ છે. અને એટલા માટે જ આપણે ત્યાં સાવધાની આપી છે, પ્રભુની સન્મુખતા રાખશો ને. મહાપ્રભુજી એટલે જ કહી ગયા તો બચ્યા રહેશો કલયુગથી. એટલે જ મહાપ્રભુજી સૌથી પહેલા પુષ્ટિ માર્ગમાં તો જીવ શરણાગત થાય એટલે સૌથી પહેલા ઠાકોરજી પધરાય. એટલે પ્રભુની સેવા કર, કૃષ્ણની સેવા કર. કારણ કે કાલહ કરાલહ, હરિરાજજી શિક્ષાપત્રમાં કહે છે કૃષ્ણ ભક્તાન બાધતે. કાલ ભલે કરાળ છે પણ કૃષ્ણ ભક્તોને બાંધી શકતો નથી.
એના ઉપર એનો પ્રભાવ પાડી શકતો નથી. અને એટલા માટે પ્રભુને છોડી પ્રભુ સિવાય બહુ ફાફા મારવાની કોશિશ ન કરતા. કારણ કે આજના સમયમાં જેટલું ભટકશો ને એટલો ભાવ વિખરાઈ જશે. ભાવ બહુ પ્રિશિયસ વસ્તુ છે, બહુ કિંમતી વસ્તુ છે. એને યોગ્ય જગ્યા ઇન્વેસ્ટ કરાય, એને વિખેરી ન નખાય. એટલે આપણી શ્રદ્ધા અલૌકિકતાના નામે પણ વિખરાઈ ન જાય, એની પણ સાવધાની રાખજો. દેખાય અલૌકિક જ અને અલૌકિક જ હોય, પણ અલૌકિકતાના નામે પણ ઘણીવાર આપણી શ્રદ્ધા વિખરાઈ જતી હોય છે. એને સંજોઈને રાખો, એને ભેગી કરીને પ્રભુ માટે બચાવીને રાખો. કલિકાલ તમશ્ચન્ન, આ કલિયુગે જ્યારે વિદ્વાનોની બુદ્ધિને પણ ગ્રસિત કરી લીધી. અને અનેકવિધ આવા પ્રસંગો આવે છે ને, તમે આગળ નામાવલીમાં જોશો તો મહાપ્રભુના ચરિત્રોમાં કેવા કેવા વિદ્વાનો મહાપ્રભુ જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. એ કોઈ ચાલાકીથી જીતવા આવ્યું, કોઈ શાસ્ત્રોથી જીતવા આવ્યું, પણ મહાપ્રભુજી બધાને પરાસ્ત કર્યા છે. ત્યાં ઘટ સરસ્વતીનો પ્રસંગ આવે છે ને. ઘટ સરસ્વતી ઉજ્જૈનમાં રહેતો, મહાપ્રભુજી પધાર્યા. આજે પણ ઉજ્જૈનના બેઠકથી એક પત્તું ખાલી મહાપ્રભુજી વાવ્યું ને બીજા દિવસે આખું વૃક્ષ બની ગયું. ઘટ સરસ્વતી એટલો પ્રકાંડ પંડિત. ખબર પડી કે વલ્લભાચાર્ય આવ્યા છે, જેમણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી છે. શાસ્ત્રાર્થનો પડકાર કર્યો અને એની યુક્તિ એવી, એને ઘડામાં સરસ્વતીજીને વશ કરીને રાખેલા, એટલે એનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી. અને જ્યાં શાસ્ત્રાર્થ થાય અને શાસ્ત્રાર્થ અડધો થાય એટલે સરસ્વતીને ઘડામાંથી બહાર પ્રગટાવે અને સરસ્વતીજી પોતે સાબિતીને પ્રમાણ આપે કે આ સાચો છે, સામેવાળો ખોટો છે. આમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવતો. એનું નામ જ થઈ ગયું ઘટ સરસ્વતી, એનું નામ પ્રસિદ્ધ થઈ ગયું. મહાપ્રભુજી જોડે શાસ્ત્રાર્થ કરવા આવે. શાસ્ત્રાર્થ ચાલ્યો ચાલ્યો ચાલ્યો, હવે તો પરાસ્ત થઈ જાય એવી અવસ્થા આવી ગઈ. અને પેલો રાજ હોય કે આ ઘટમાંથી સરસ્વતીજી પ્રગટ કેમ નથી થતા? દર વખતે તો પ્રગટ થઈને બોલે છે, મારા પક્ષે પ્રમાણ આપે છે, આજે બોલતા કેમ નથી? ઘડાને હલાવે 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 પણ અંદરથી કઈ નીકળે જ નહીં. હારી ગયો શાસ્ત્રાર્થમાં મહાપ્રભુજી જોડે. નિરાશ થઈને ઘડો લઈને ઘરમાં આવ્યો અને એટલામાં સરસ્વતીજી પ્રગટ થયા. તું તો મારું બાળક છે. ત્યારે કહ્યું તો દરેક વખતે મને જીતાડો છો, બોલો છો, આજે બોલ્યા કેમ નહીં? ત્યારે સરસ્વતીજીએ કહ્યું કે જેટલા વિદ્વાનો છે એ બધા મારા બાળકો છે, પણ સામે પતિ બેઠા હોય તો મારાથી કેમ બોલાય? બોલો વાગપતે નમઃ. એટલે મહાપ્રભુજીનું નામ છે વાગપતિ. વાગ એટલે સરસ્વતી, સરસ્વતીના પતિ છો. અને એટલા માટે કલિકાલમાં જયારે બુદ્ધિમાનોની બુદ્ધિ ગ્રસિત થવા લાગી, ત્યારે પ્રભુને થયું મારું મહાત્મ્ય કોણ બતાવે? કારણ કે કોઈ ટીકા પણ લખે, કોઈ અર્થો પણ પ્રગટાવે તો છેલ્લે પોતાના મતને પ્રસ્થાપિત કરવાની જ કોશિશ કરે. કોઈ ગમે તેટલી ઉત્તમ વ્યાખ્યા ગીતાજી ની કરે, ભાગવતજી ની કરે, પણ પ્રભુમાં પ્રીતિ થાય એવી વાત કોણ કરે? અને જ્યારે મહાત્મ્ય કોઈ પ્રગટાવે એમ ન દેખાયું, ત્યારે એ કલિયુગના માયામાંથી મુક્ત કરવા માટે, પોતાના મહાત્મ્યને પ્રગટાવવા માટે આગળના શ્લોકમાં ગુસાઈજી આજ્ઞા કરે, દયા નિજ મહાત્મ્યમ, કૃપા કરવા દૈવી જીવો ઉપર. પ્રભુએ પોતાના મહાત્મ્યને પ્રગટ કરવા માટે ઠાકોરજીએ પોતાના મુખારવિંદને પ્રગટ કરી. દયા નિજ મહાત્મ્યમ કરિષ્ઠન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. ભગવદ મુખારવિંદ પ્રભુએ પોતાના મહાત્મ્યને બતાવવા માટે પ્રગટ કરી. દયા દૈવી જીવો પર કૃપા કરવા માટે સ્વયં પ્રભુ પોતાના મુખારવિંદને પ્રગટ કરે છે. કારણ પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે. આપણે ત્યાં ત્રણેય સ્વરૂપની જયારે આગળ આપણે ચર્ચા કરીશું નામાવલીમાં, તો પ્રભુ રૂપ, સ્વામીજી રૂપ અને શ્રી કૃષ્ણાસ્યમ આસ્ય રૂપ, મુખારવિંદ રૂપ વલ્લભ છે. એ બધામાં કઈ કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે કૃષ્ણાનન. આનંદ એટલે મુખારવિંદ, અને એ આનંદ મુખારવિંદમાં 7 ધર્મો બિરાજતા હોય છે. ભગવદ મુખારવિંદમાં 7 ધર્મ કયા છે? સૌથી પહેલું એ 7 ધર્મો જો મહાપ્રભુજી મુખારવિંદનું રૂપ હોય તો આ 7 ધર્મો મહાપ્રભુજીમાં સિદ્ધ થવા જોઈએ. પહેલું બ્રાહ્મણસ્ય મુખમાં, પ્રભુના મુખમાંથી બ્રાહ્મણનું પ્રાગટ્ય છે. તો મહાપ્રભુજી કેવા છે? તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ. તૈલંગના તિલક છે, તૈલંગ કુળમાં પ્રગટ થયા છે. ભારદ્વાજ ગોત્ર મૂળ પુરુષમાં કહીએ છે ને, મહાપ્રભુજીના પૂર્વજોનો પરિચય આપ્યો. ભગવાન ગમે તેના ઘરે નથી અવતરિત થતા. આ પ્રભુ ક્યાં પધાર્યા છે? શાસ્ત્રોના અર્થો પ્રગટ કરવા પધાર્યા. કોને ત્યાં પધાર્યા? તો મહાપ્રભુજીના આખો પરિચય મૂળ પુરુષમાં આપ્યો. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ. શાખા તૈત્રીય, ગોત્ર ભારદ્વાજ. કયું ગોત્ર મહાપ્રભુ? ભારદ્વાજ ગોત્ર. તૈત્રીય શાખા, એવી આખી ઉપનિષદમાં કથા આવે છે. વૈશંપાયન
અને યાજ્ઞવલ્ક મુનિની ગુરુનો અપરાધ થયો અને ગુરુએ આજ્ઞા કરી કે મેં ભણાવેલા બધા મંત્રો પાછા બહાર કાઢી દે, અને એમણે વમન કર્યું, ઉલટી કરીને બધા મંત્રો બહાર કાઢી દીધા. હવે ઋષિના અનેક શિષ્યો ત્યાં હતા અને અલૌકિક દિવ્ય મંત્રો જે વમન કરીને બહાર કાઢ્યા. હવે બ્રાહ્મણ દેહમાં છે તો કોઈનું વમન કરેલું લેવાય નહીં, અને આવા દિવ્ય મંત્રો સામે પડ્યા છે તો એને વૃથા કેમ જવા દઈએ? એટલે ઋષિના જેટલા શિષ્યો હતા એ બધા તીતર પક્ષી બની ગયા. તીતર પક્ષી એક હોય છે તીતર નામનું, તીતર પક્ષી બન્યા અને તીતર દેહ ધારણ કરી બધાએ મંત્રોને ચૂગી લીધા. અને એ જે મંત્રો ચૂગી લીધા તીતર બની, એ વેદના કૃષ્ણ યજુર્વેદની એ તીતર બનીને જે ગ્રહણ કર્યા એને કહેવાય તૈત્રીય શાખા. એ વેદની તૈત્રીય શાખા કહેવાય, તીતરના નામ પર. તો મહાપ્રભુજી એ ભારદ્વાજ ગોત્રના કૃષ્ણ યજુર્વેદના તૈત્રીય શાખામાં જે યજ્ઞ નારાયણ ભટ્ટ છે એના કુળમાં પ્રગટ મહાપ્રભુજી થયા છે. અને એટલે મહાપ્રભુજી શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં છે. પ્રભુના મુખારવિંદમાંથી, ભગવાનના મુખારવિંદમાં બીજો ધર્મ છે કે વેદોનું પ્રાગટ્ય છે. તો મહાપ્રભુજીનું નામ છે વેદ પારગ. વેદને જાણનારા, વેદના સાચા અર્થોને કરનારા મહાપ્રભુજી છે. અને એટલા માટે મહાપ્રભુજીને વેદ પારગ કયા. ત્યાં અનેક એવા કથાના પ્રસંગો આદિ આવે છે કે જ્યારે 100 બ્રાહ્મણો એક સાથે આવ્યા મહાપ્રભુજી પાસે ઉજ્જૈનમાં અને બધાએ યુક્તિ કરી કે 100 પ્રશ્નો વેદના એક સાથે કરીશું, જોઈએ કઈ રીતે જવાબ આપે છે. અને 100 બ્રાહ્મણોએ એક જ ક્ષણે 100 પ્રશ્નો કર્યા અને મહાપ્રભુજીએ વારા ફરતી 100 બ્રાહ્મણોને ઉત્તર આપી દીધા. આવા વેદના જ્ઞાતા શ્રી મહાપ્રભુજી છે. ત્રીજું, પ્રભુના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. મુખાદ અગ્નિ રજાયત. તો મહાપ્રભુજી પણ અગ્નિ સ્વરૂપ છે. વૈશ્વાનરાય નમઃ મહાપ્રભુજીનું નામ છે. જો આ 6 શ્લોકો સાથે હું બધા નામો લેતો જઉં છું એટલે પછી કહેતા નહીં કે નામ લઈ ગયા, કારણ કે 108 નામ છે મહાપ્રભુજી, એટલે આ બધા નામો આવતા જઈ રહ્યા છે. તો મહાપ્રભુજી મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે એમ શાસ્ત્ર કહે છે. તો મહાપ્રભુજીનું નામ વૈશ્વાનર અગ્નિ છે. એમ તો 27 પ્રકારના અગ્નિની ચર્ચા શાસ્ત્રોમાં કરી છે. આ વૈશ્વાન એટલે જ મહાપ્રભુજી અગ્નિકુંડમાં પ્રગટ થયા આપણે કહીએ છીએ ને. અને અગ્નિકુંડમાં પ્રગટ થયા કેમ? કારણ કે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ અને કુંડ તે હરિઆય પ્રગટે. સોમ યજ્ઞ કિયો જબે યજ્ઞ નારાયણ ભટ્ટ જ્યારે સોમ યજ્ઞ કરી રહ્યા હતા, છેલ્લી આહુતિ આપી અને ત્યાં જ સાક્ષાત મદન મોહનલાલ જે કામનમાં બિરાજે છે એ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈ ગયા. બધા આશ્ચર્ય પામી ગયા. સાક્ષાત પ્રભુનું પ્રાગટ્ય સોમ યજ્ઞની અગ્નિમાંથી થયું. બે હાથ જોડીને બધા ઉભા રહી ગયા. અને ત્યારે પ્રભુએ કહ્યું, તમારા કુળમાં 100 સોમ યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે અવતાર ગ્રહણ કરીશ, હું પોતે આવીશ. અને એટલે યજ્ઞકુંડમાંથી પ્રભુએ જે વચન આપ્યું હતું, તો અહીંયા ચંપારણ્યમાં જ્યારે ઇલ્લમ્મા ગારુજી ને લક્ષ્મણ ભટ્ટજી પધાર્યા છે અને પ્રસવ થયો અને ત્યારે જ્યારે પાછા આજ્ઞા કરી ચૌડા ગામમાં નિવાસ કર્યો અને આજ્ઞા કરીને અગ્નિકુંડમાં મહાપ્રભુજી બિરાજેલા છે, એ સંકેત કર્યો કે હું એ જ પાછો આવ્યો છું જેણે યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈને વચન આપ્યું. એ જે ચર્ચા છે